નમસ્કાર. એક એવો સમય હતો આપણા દેશમાં જ્યારે લગભગ 2025નો ફર્સ્ટ હાફ અથવા સેકન્ડ હાફનો શરૂઆતનો સમય, ફર્સ્ટ હાફથી સેકન્ડ હાફના શરૂઆતનો સમય, જ્યાં આપણા દેશમાં ભાષા એક ભેદભાવની રેખા બની ગઈ હતી કે આ રાજ્યમાં તો આ જ ભાષા બોલવી જોઈએ, બીજી ભાષા બોલશો તો તમને નોકરી નહીં મળે, અથવા તમે આ એરિયામાં રહો છો અથવા આ વિસ્તારમાં રહ્યો છો તો અહીંની જ ભાષા બોલો. અહીંની ભાષા નથી બોલતા તો તમને આ વિસ્તારમાં રહેવાનો કોઈ હક જ નથી. તો એવી રીતની વોર ટાઈપ માહોલ હતો કે અંદરો અંદર એ રીતના ઝઘડા ચાલતા હતા. પણ ગુજરાતમાં ખાવાનું અને ધંધાનું એની સિવાય આગળ વધતા નથી. એટલે ગુજરાતી હોવાનું મને ગર્વ છે, કેમ કે અમારી ભાષા એવું શીખવતી નથી અમને કે બીજાની ભાષા નીચી છે અથવા આપણી ભાષા જ સૌથી ઊંચી છે, એવું અમને શીખવતી નથી. અને જેટલું અમને માતૃભાષાનું ગર્વ છે એટલું જ અમને બીજી ભાષાનું અને આપણી રાષ્ટ્રભાષાનું એ ગર્વ છે. આ જ રીતનો એક કિસ્સો હું તમને કહું. અમારા કોર્સની શરૂઆત જ હતી અને અમારા કોર્સમાં દર શનિવારે એક મૂવી જોઈને શીખવાનું હોય છે અને તેની ઉપર લખીને તેમાંથી શું શીખ્યા, જે શીખ્યા હોય એને તમારા જીવનમાં કઈ રીતે લાવ્યા, એ રીતનું એક સત્ર હોય છે, મૂવી સત્ર કહેવાય એને. તો અમારું પહેલું જ મૂવી હતું એ મૂવી સત્રનું પહેલું જ મૂવી, અને તેમાં જ ભાષા હતી મરાઠી. મૂવીની ભાષા હતી મરાઠી. એની પહેલા અમે ક્યારેય મરાઠી સાંભળી નહોતી, જોઈ નહોતી કે વાંચી પણ નહોતી. મરાઠીમાં ખાલી એટલી ખબર હતી કે તે દેવનાગરી લિપિમાં લખાયેલી છે અને એક્ઝેક્ટ હિન્દીમાં જેમ લખાય છે તે રીતે જ લખાય છે, અને એ રીતનું સામાન્ય નોલેજ હતી. પણ તે મૂવીનું નામ હતું હરિશ્ચંદ્ર શિપ ફેક્ટરી. સોરી મારા ઉચ્ચારણમાં જો ભૂલ થઈ હોય તો. પણ એ મૂવી આખું મરાઠી મૂવી હતું અને અમે ગુજરાતી, બધા જ ગુજરાતી, કોઈ મહારાષ્ટ્રીયન નહીં, અને મરાઠી જાણતું નહોતું. તો પણ અમે એ મૂવીને જે જોતા હતા, જે દ્રષ્ટિ અમને મળી, તો અમને તો ખાલી એવું જ લાગ્યું કે ભાષા તો ખાલી સંચાર કરવાનું માધ્યમ છે, ભાવ દર્શાવવાનું માધ્યમ છે. એને તમે ભેદભાવના રૂપે, તમે બેરિયર રૂપે ના જોવી જોઈએ. એ મૂવી અમને ઘણું શીખવ્યું. એ તો 2 નંબરની વસ્તુ છે, આપણે મૂવીની વાત બીજા કોઈ વિડીયોમાં કરશું. પણ આજે મુખ્ય વાત છે ભાષા. ભાષા એક બેરિયર નથી. ભાષા એ જોડવાનું કાર્ય કરે છે. ભાષા એ એકબીજા સાથે કહેવાય ને કે ભાવનાત્મક સંબંધ તે વિકસાવે છે. તમે ગમે ત્યાં બહાર જાઓ અથવા ક્યાંય પણ જાઓ તો તમે અનુભવશો, જો બહાર રહેતા હોય તો, આઉટ ઓફ કન્ટ્રી રહેતા હોય તો, કે જે માતૃભાષા, આપણી ભાષામાં જે વાત કરવામાં જે ખુલાશ, જે પારદર્શિકતા, જે અનુભવાય છે કે કોઈ આમ અંદર રહેતું નથી, બધું જ નીકળી જાય છે બહાર, તો એવી બીજી કોઈ ભાષામાં બનતું નથી. ઇંગ્લિશ ભલે તમને ગમે તેટલું પરફેક્ટ આવડતું હોય, પણ તમારી માતૃભાષા તમને અથવા તમારી કોઈ પણ ભાષા, જે ભાવની ભાષા કહેવાય. આપણે આગળના વિડીયોમાં પણ પ્રિયંકા બેન જોડે જે વિડીયો બનાવેલો હતો એમાં પણ વાત થઈ હતી કે માતૃભાષા ભાવની ભાષા છે. તો એ જ કે
ભાષા કોઈ બેરિયર નથી, અથવા તમે એ રીતે અંદરો અંદર ઈર્ષા કરીને શું ફાયદો થશે એમ. એ માણસ હિન્દીમાં બોલવાનો છે, તમને થોડુંક સમજી જવાશે, પણ કોઈ ભાષાને પકડી રાખવી તો યોગ્ય ના કહેવાય. હા, માતૃભાષા પાયો હોવો જોઈએ, પણ હંમેશને માટે પકડી રાખવી એ એટલું જ ગેરફાયદો પણ છે. માતૃભાષાને છોડી દેવી ગેરફાયદો છે, અને માતૃભાષાને એકદમ પકડી રાખવી, બીજી કોઈ ભાષાનો વિકાસ ન કરવો, તે સૌથી મોટો ગેરફાયદો છે એવું મારું માનવું છે. એટલે બંને વચ્ચે સંતુલન બનાવો. બીજી ભાષાના કૌશલ્યો શીખો, માતૃભાષાને તો તમારા દિલમાં રાખો જ, પણ કોઈની ઉપર થોપવી ના જોઈએ કે તમે આ વિસ્તારમાં રહ્યો છો તો તમારે આ જ ભાષા બોલવી પડે. તો એ જ મારું આજનું જે વિડીયો હતો એમાં આ જ સંદેશ કહેવાનો હતો કે માતૃભાષા થોપવાની વસ્તુ નથી. કોઈ પણ ભાષા હોય એ થોપવાની વસ્તુ નથી. જો તમે માણસને ઓળખશો, માણસને જાણશો, તો તમને ભાષા તો ખાલી જોડવા માટેનું સાધન છે. બાકી માણસને સમજવું હોય તો તમારી વિવેક બુદ્ધિ જ પર્યાપ્ત છે. તો આટલું જ કહેવાનું. જો વિડીયોમાં તમને ક્યાંય પણ એવું લાગ્યું હોય કે કેમ આવું બોલે છે, તો તમે કમેન્ટમાં જરૂર કહી શકો. હું એનું જરૂર નોંધ લઈશ, અને આગળના વિડીયોમાં ધ્યાન રાખીશ કે આવી જે હર્ટ કરતી હોય અથવા કોઈ ગેરમાર્ગે દોરી જતી હોય એવી વાત ના આવે. તો આજના વિડીયોમાં જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરી અને તમારો અભિપ્રાય જરૂર કમેન્ટમાં જણાવશો. ધન્યવાદ.